સમગ્ર દેશ ગણપતિની ભક્તિમય બની ગયો છે। સમગ્ર દેશની અંદર ગણપતિ દાદાની ભક્તિમાં જોવા મળી રહ્યો છે। ત્યારે મહારાષ્ટ્રમાં ગણપતિનું મહત્વ અનોખું હોય છે। મહારાષ્ટ્રની અંદર ફિલ્મ કલાકારો હોય, નેતાઓ હોય, અભિનેતાઓ હોય કે સામાન્ય નાગરિક દરેક જગ્યાએ ગણપતિ પૂજન જોવા મળી રહ્યું છે। જોઈએ તો વિવિધ નેતાઓ અને દરેક વ્યક્તિઓ ગણપતિનું પૂજન કરતા જોવા મળી રહ્યા છે। ત્યારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે તેમના ઘરે પણ ગણપતિને બિરાજમાન કર્યા છે। જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ શકો છો તેમ અમારા સંવાદદાતા સતીશ સોની તરફથી માહિતી મળી રહી છે કે રાજ ઠાકરેના નિવાસસ્થાને શિવતીર્થ નામનું એમના નિવાસસ્થાન છે। ત્યાં ગણપતિ બાપાને પ્રાણ પ્રતિષ્ઠા વિધિવત રીતે કરવામાં આવી છે અને આ પ્રસંગે તેમના પરિવારના સભ્યો અને તેમના કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા અને સમગ્ર વાતાવરણ ભક્તિમય જોવા મળ્યું હતું। જોકે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશોત્સવમાં ખૂબ જ ઉત્સાહ હતો અને અત્યારે ખૂબ જ ઉત્સાહથી સમગ્ર ઉત્સવનો પ્રારંભ થયો છે। જે પ્રમાણે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, રાજ ઠાકરેના નિવાસસ્થાન શિવતીર્થ ખાતે ગણપતિ બાપાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ગણેશોત્સવ નિમિત્તે કરવામાં આવ્યો છે। વિધિવત પૂજા કરવામાં આવી છે અને તેમના કાર્યકર્તાઓ અને તેમના મિત્રો તથા સ્નેહીઓ પણ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા હોવાના સમાચાર સતીશ સોની તરફથી મુંબઈથી મળી રહ્યા છે।